લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પ્રધાનમંત્રી ખનિજ ક્ષેત્ર કલ્યાણ યોજના ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન સુરેન્દ્રનગરના સહયોગથી સિદ્ધિવિનાયક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રોજગારલક્ષી સીવણ તાલીમ વર્ગનું આયોજન. પ્રધાનમંત્રી ખનિજ ક્ષેત્ર કલ્યાણ યોજના એટલે આપણે બધે જાણીએ છીએ કે આપણા રાષ્ટ્રમાં ખનિજોનો સમૃદ્ધ સ્ત્રોત છે અને તેના કારણે કેન્દ્ર સરકારને આ સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવા માટે ઘણી પહેલો શરૂ કરી છે. આ સંદર્ભમાં કેન્દ્ર સરકારે તાજેતરમાં જ પ્રધાનમંત્રી ખનિજ ક્ષેત્ર કલ્યાણ યોજના શરૂ કરી છે, જે એક એવો કાર્યક્રમ છે જે ખાણકામ ક્ષેત્ર અને ત્યાં રહેતા લોકોના વિકાસ અને ઉન્નતીકરણની પ્રક્રિયામાં મદદ કરશે. ભારત સરકાર પાસે પીએમ ખનિજ ક્ષેત્ર કલ્યાણ યોજના નામનો એક કાર્યક્રમ છે, જેનો હેતુ ખાણકામ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓથી નકારાત્મક રીતે પ્રભાવિત સ્થળોએ અને વસ્તીમાં જીવનની ગુણવત્તા સુધારવાનો છે. આવા ઉમદા હેતુ અર્થે રાજ્યમાં બહેનો આર્થિક રીતે પગભર થાય તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ કાર્યરત છે. ત્યારે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન સુરેન્દ્રનગરના સહયોગથી સિદ્ધિવિનાયક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાની બહેનોએ વિવિધ તાલીમ જેવી કે રોજગારલક્ષી સીવણ તાલીમ વર્ગ તથા સ્વામી વિવેકાનંદ સેવા ટ્રસ્ટ દ્વારા રોજગારલક્ષી બ્યુટી પાર્લર તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચોટીલાના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. થાનગઢ તાલુકાની ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્ય શ્રી અમલીકરણ અધિકારી તરીકે હતા. રોજગારલક્ષી પ્રવૃત્તિ અંતર્ગત આ વિસ્તારની બહેનોને રોજગાર મળે તે માટે આ વિસ્તારના આગેવાનો દ્વારા વિવિધ કાર્યો કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ વેળા થાનગઢ નગરપાલિકા પૂર્વ પ્રમુખ શ્રી લીનાબેન ડોડિયા, થાનગઢ શહેર ભાજપ પ્રમુખ શ્રી ચિરાગભાઈ શુક્લ, થાનગઢ સ્થિત સદસ્ય શ્રી ખોડાભાઈ મકવાણા, યુવા ઉદ્યોગપતિ શ્રી મુકેશભાઈ મકવાણા, થાનગઢ કાર્યકર શ્રી હસમુખભાઈ ડહડિયાલની દીપકભાઈ કણજરિયા ઉપસ્થિત નોંધની હતી. ઉલ્લેખનીય છે કે રાજકોટ નાયબ નિયામક શ્રી કે.બી. કણજારિયાના માર્ગદર્શન હેઠળ લોકોએ આ જ સ્કીમનો લાભ ઉપલબ્ધ બન્યો હતો. બ્યુરો રિપોર્ટ જયેશભાઈ મોરી. થાનમાં દીપકભાઈ દ્વારા બહેનોને રોજગારી પ્રાપ્ત થાય એના માટે જે કંઈ ક્લાસીસ શરૂ કરવામાં આવ્યા હતા, એ ટ્રેનિંગ 90 દિવસની હતી. એમાં ઘણા બધા બહેનોને અલગ અલગ પ્રકારની ટ્રેનિંગ મળી છે. જે બહેનોને ટ્રેનિંગ મળી છે એ બહેનો પોતાના ઘરે પાર્લરનું છે, સિલાઈનું કામ છે, આવું કામ ઘરે કરી અને પોતે પોતાના કુટુંબને ઉપયોગી થઈ શકે એ માટે જે કંઈ કેન્દ્ર સરકારમાં આપણા પીએમ નરેન્દ્ર મોદી સાહેબ છે અથવા કેન્દ્ર સરકારની રાજ્ય સરકારની જે યોજનાઓ છે એનો પૂર્ણ લાભ મળે એનો શ્રેય આ દીપકભાઈને જાય છે.